ખબરોની શરૂઆત કરીએ તો છોટાઉદેપુરમાં બોડેલી એપીએમસી ખાતે સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ ભાજપ દ્વારા પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ। છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદેશ અનુસાર પ્રમુખ પદ તથા અન્ય પદ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવી તેમની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને કોને કયા પદ માટે નિયુક્ત કરવા તે વિશે સેન્સ પ્રક્રિયા યોજાઈ। મહત્વનું છે કે બોડેલી એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ। ભાજપની સેન્સ પ્રક્રિયાનું કરાયું આયોજન ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયત પ્રમુખ બનવા માટે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને મોટી અમરોલ જિલ્લા પંચાયત બેઠકના ઉપેન્દ્ર રાઠવાને વધાત જિલ્લા પંચાયત બેઠકના લક્ષ્મણસિંહ સોલંકીનું નામ ચર્ચામાં હોવાનું સામે આવ્યું। આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન હેઠળ આગામી સમયની અંદર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ એમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બોડેલી નગરપાલિકા એમાં ભારતીય જનતા પાર્ટીનું જે બોર્ડ છે એ બેસવાનું છે। ત્યારે એના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન એના માટેની સેન્સ પ્રક્રિયા અમારા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ તથા ચૂંટાયેલા સૌ સભ્યો એમને સાંભળવા માટે પ્રદેશ નિરીક્ષકો માન્ય મિતેશભાઈ પટેલ, સાંસદ શ્રી આનંદ તથા અન્ય બે એમના સાથીદાર એ સાંભળવા માટે આવ્યા છે અને દરેક જે ઉમેદવારો છે અને એમના અમારા જે સંગઠનના પદાધિકારીઓ છે એ સૌ સાથે મળીને આગામી સમયમાં કોને કઈ જવાબદારી આપવી એ માટેની સેન્સ પ્રક્રિયા અત્યારે યોજાઈ રહી છે।